નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં પ્રથમ ચેપ્ટર પાયાની સંકલ્પનાઓ એમાં આજે આપણે આગળ અભ્યાસ કરીએ। આજે આપણો છઠ્ઠો પ્રશ્ન છે, એમાં આજે આપણે ખૂબ જ અગત્યની એવી સંકલ્પનાઓ છે એ સમજવી છે। ચાલો, ગયા વખતે આપણે અગત્યની એવી સંકલ્પનાઓ સમજ્યા હતા। પરમાણવીય દળ કોને કહેવાય, સરેરાશ પરમાણવીય દળ ક્યારે લેવું પડે, આણવીય દળ કોને કહેવાય અને સૂત્ર દળ પણ એના વિશે થોડીક માહિતી છે છેલ્લે લીધી હતી। તો એવી જ રીતે હવે આજે આપણે એવી બીજી અગત્યની એવી સંકલ્પનાઓ છે એ તૈયાર કરવી છે। મોલ સંકલ્પના, આ મોલ સંકલ્પના કેવી રીતે અસ્તિત્વમાં આવી, શું એવી જરૂર પડી કે મોલ સંકલ્પના એક આખી વિકસાવવી પડી, મોલર દળ કોને કહેવાય એ ભણીશું આપણે, મોલર કદ કોને કહેવાય એનો અભ્યાસ આજે આપણે કરીશું, કેટલીક પરિસ્થિતિઓ છે એ શું છે એના વિશે થોડોક અભ્યાસ કરીએ। ચાલો, તો આજે આપણે શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 6। એમાં આ સંકલ્પનાઓ બધી છે એના વિશે સમજાવો। એમાં જે પહેલી સંકલ્પના છે મોલ સંકલ્પના, મોલ કોન્સેપ્ટ। ચાલો, તો તમારી નોટમાં વ્યવસ્થિત તમે ઉતારતા જજો, સમજતા જજો, કારણ કે એકદમ અગત્યનો ટૉપિક છે। આની ઉપર આપણે આધારિત એવા દાખલાઓ છે એ તૈયાર કરવા છે। હું જે આજે સંકલ્પનાઓ સમજાવીશ એના ઉપરથી સૂત્રો બનશે અને એ સૂત્રો ઉપર આધારિત એવા આ પાઠના મોટા ભાગના દાખલાઓ છે એ આપણે ગણવાના છે પછીથી। ચાલો, તો તૈયાર થઈ જાઓ। ચાલો, આ એક થોડીક મજા પણ લેતી જવાની છે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની। કેવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક? તો બારીમાંથી જે પવનના સુસવાટા આવે છે એનું કદાચ એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમને સંભળાતું હશે, તો એની પણ આપણે સાથે મજા લેતા જઈએ અને આપણા કોર્સમાં છે એ આજે આપણે આગળ વધી। સૌથી પહેલી વસ્તુ, મોલ સંકલ્પનાની જરૂરિયાત શા માટે પડી? તો વ્યવહારિક સરળતા માટે। એટલે નોંધ કરીએ, વ્યવહારિક સરળતા માટે। વ્યવહારિક સરળતા માટે જો આપણે ઘણી બધી મોટી સંખ્યાઓ હોય ને એને ટૂંકમાં સરળતાથી રજૂ કરવા માટે શું કરીએ, આપણે એને કંઈક નામ આપી દઈએ। દાખલા તરીકે તમને ઉદાહરણ આપું તો ભાઈ 12 નંગ, એને આપણે સરળતા ખાતર શું બોલી જઈએ, 1 ડઝન એમ બોલી દઈએ। 12 નંગ એટલે એને આપણે એમ કહીએ ડઝન। 12 નંગ બોલવું એના કરતાં ડઝન બોલવું સરળ થઈ જાય, બરાબર? એવી રીતે 20 નંગ, તો આ પણ તમે 7મા 8મા ધોરણમાં છેક ભણી ગયા હશો। 20 નંગ એને કહેવાય 1 કોડી। શું કહેવામાં આવે છે? 1 કોડી। 20 નંગ એમ બોલવા એના જગ્યાએ 1 કોડી એમ બોલવામાં આવે। તમે કદાચ જુનાગઢ બાજુના કોઈ જાણકાર હશે, એ બાજુના સગા સંબંધી કોઈ, તો એને ખબર હશે, જો એને ત્યાં 20 મણ એની જગ્યાએ 1 ખાંડી બોલવામાં આવે છે, બરાબર? તો આવા શબ્દો વ્યવહારુ લોકલ આપણી જગ્યાએ બધી થોડાક પ્રચલિત હોય, વ્યવહારુ સરળતા માટે। 144 નંગ એટલે હકીકતમાં તો કેટલા થાય? 12 ડઝન। તો એને એક ગ્રોસ કહેવામાં આવે છે। શું કહેવાય છે? ગ્રોસ।
144 નંગ એટલે કે 12 ડઝન, તો એને એક ગ્રોસ એમ કહીએ છીએ. એવી રીતે આપણે ક્યારેક જો કોઈ પદાર્થની વાત કરતા હોઈએ, દાખલા તરીકે મારી પાસે કોઈ એક આ ટુકડો છે, આ એક ધારો કે કોઈ ધાતુનો એક ટુકડો છે, તો એમાં કેટલા ધાતુના પરમાણુ હશે સૂક્ષ્મ એવા? તો અસંખ્ય બધા, કેટલાયના કેટલા, કરોડો કહું તો ટૂંકો, અબજ કહું તો બહુ નાનો આંકડો કહેવાય, એટલા બધા મોટી સંખ્યામાં એમાં ઘટક કણો હશે. તો આ ઘટક કણોને સરળતાથી રજૂ કરવા હોય તો આની જેમ, તો એને સરળતાથી એવી રીતે રજૂ કરવામાં આવે છે કે ભાઈ 6.022 એને ગુણ્યા 10⁻23. તો આટલી મોટી સંખ્યામાં કોઈ ઘટક કણો હોય, કેટલા? 6.022 એને ગુણ્યા 10⁻23. એટલા મોટા ઘટક કણો છે, તો આટલો આંકડો બોલવો અઘરો પડે, એની જગ્યાએ બોલી દેવાય ભાઈ 1 મોલ. આટલા ઘટક કણો, બરાબર, આટલા શું છે? ઘટક કણો, એટલે એને કહેવામાં આવે છે 1 મોલ. ઘટક કણ એટલે પરમાણુ. દાખલા તરીકે આટલા પરમાણુ છે તો એને 1 મોલ પરમાણુ કહેવાય. અથવા આટલા આયન છે તો એને 1 મોલ આયન કહી દઈએ, સરળતા રહીએ બોલવાની. અથવા આટલા અણુ છે ભાઈ 6.022 ગુણ્યા 10⁻23, એટલા અણુ, તો એની જગ્યાએ બોલી જવાય કે ભાઈ 1 મોલ અણુ. બહુ સરળ થઈ ગયું. જો તો આવી રીતે વ્યવહારુ સરળતા માટે આ અંકને 1 મોલ તરીકે સ્વીકારવામાં આવેલ છે. તો હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આવી સંખ્યા હું લેવા સ્વીકારી 6.022 ગુણ્યા 10⁻23? રાઉન્ડ ફિગરમાં રાખ્યું હોત તો હું વાંધો પડતો હતો? 6 ગુણ્યા 10⁻23. આને 1 મોલ કીધો હોત તો આપણે તો સ્વીકારવો જ તો ને, આને કેમ ન સ્વીકાર્યો? અરે આને હું લેવા લીધા 6 નહીં, ખાલી 10⁻23 એને 1 મોલ કીધા હોત તો શું વાંધો પડતો હતો? ખોટે ખોટો એક આવો 6.022 સંખ્યા યાદ રાખવી. અરે આવું 23 શા માટે રાખ્યું? કદાચ આજ રાખી લીધું હોત તો ભાઈ 10⁻20 એટલે 1 મોલ. તો આવું કંઈક સરળ યાદ રાખવાનું કીધું હોત તો આને 1 મોલ ગણ્યા હોત તો વૈજ્ઞાનિકોને કંઈ વાંધો પડતો હતો? તો જો કે આ સંખ્યા છે ને એ એમણે કંઈ કોઈ સ્વીકારી નથી લીધી કે હાલો ભાઈ આ 6.022 ગુણ્યા 10⁻23 ને 1 મોલ આજથી બધાએ કહેવા માંડવાના. એમણે કોઈ આ સંખ્યા છે એ સ્વીકારેલી નથી. એ ચોક્કસ ગણતરીથી આવેલી છે. કઈ રીતે આવેલી છે? ચોક્કસ ગણતરી કરવાથી આવેલી છે. બરાબર? આવી રીતે કોઈ સ્વીકારવાની હોત તો આપણે આવી સહેલી સંખ્યા જ સ્વીકારી લેત, પણ ચોક્કસ ગણતરીથી આવેલી છે. કઈ રીતે આવેલી છે જો આપણે તારવીએ? ચાલો આપણે અહીંયા સૌથી પહેલાં તો મોલની વ્યાખ્યા લખીએ. હકીકતમાં મોલ એટલે છે શું? મોલની વ્યાખ્યા. તો આ જે મોલ છે એ 12 ગ્રામ જેટલું કાર્બન લેવામાં આવે ને એમાં કાર્બન પરમાણુની સંખ્યા બતાવે છે. કેટલું કાર્બન? એના પરમાણવીય દળ જેટલું. તમને ખબર છે ને કાર્બનનું પરમાણવીય દળ કેટલું લીધું છે? 12 AMU. તો 12 ગ્રામ કાર્બનમાં કેટલા કાર્બન પરમાણુ આવે એને 1 મોલ ગણવું, એવું નક્કી કરવામાં આવ્યું. તો 12 ગ્રામ કાર્બનની પાછો કયો? C12. માં રહેલા કાર્બન પરમાણુની સંખ્યાને પ્રમાણિત ગણીને તેને
1 મોલ તરીકે સ્વીકારવામાં આવેલ છે. તો વિદ્યાર્થી મિત્રો, જે આ સંખ્યા છે ને 6.022 × 10⁻23 એ 12 ગ્રામ કાર્બનમાં આવેલું હોય. C12 સમસ્થાનિક. કાર્બન એ 3 પ્રકારના હોય. આપણે ગયા વખતે એના સરેરાશ પરમાણુ દળ શોધ્યું હતું. C12 હોય, C13 હોય અને C14. એમાંથી લગભગ 99% જેવું કાર્બન કયું હોય તો C12. તો એ કાર્બન લેવાનું. કેટલું લેવાનું? 12 ગ્રામ કાર્બન લેવાનું. પછી એની અંદર પરમાણુ જોવાના કે ભાઈ આની અંદર કેટલા પરમાણુ છે ગણો. તો એ જેટલા પરમાણુ હોય તો આટલા પરમાણુ થયા. 6.022 × 10⁻23 એટલા કાર્બન પરમાણુ હતા એમાં. તો એ સંખ્યાને 1 મોલ તરીકે સ્વીકારવામાં આવી. હવે તમને એમ થાય કે સાહેબ એમાં કાર્બન પરમાણુ ગણાય કઈ રીતના? આ લોકો થોડા 2 5 છે તો 1 ને 2 ને 3 ને 4 ગણી લીધા. તો કાર્બન પરમાણુ કઈ રીતે ગણ્યા હશે? બરાબર. તો ચાલો આપણે જોઈએ ભાઈ આની ગણતરી કઈ રીતે થઈ હશે. કારણ કે એ પણ ખબર પડવી જોઈએ ને આપણને કે આની ગણતરી કઈ રીતે કરી હશે, કેવી રીતના આ સંખ્યા છે એ આવે. તો આપણે હવે જોઈએ મોલની ગણતરી. મોલની ગણતરી કરીએ કઈ રીતે એ સંખ્યા છે આવે છે. તો એની ગણતરી માટે છે ને દળ સ્પેક્ટ્રોમીટરનો ઉપયોગ કરવામાં આવ્યો. કયા મીટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. આના પહેલાં નામ આવી ગયું હતું, યાદ કરો ક્યાં આવ્યું હતું? આપણે જ્યારે પરમાણુય દળ ભણ્યા હતા ને ત્યારે આપણે આનો ઉલ્લેખ કર્યો હતો કે પરમાણુ ખૂબ જ સૂક્ષ્મ હોય. એનું જે સૂક્ષ્મ દળ માપવું હોય ને એના માટે જે સાધન વપરાય એને દળ સ્પેક્ટ્રોમીટર કહેવાય, માસ સ્પેક્ટ્રોમીટર. તો આ જે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર છે એના વડે 1 કાર્બન પરમાણુનું દળ માપવામાં આવ્યું. દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે કાર્બનનું દળ માપતા તો કેટલું માલુમ પડ્યું હશે? તો જો આટલું માલુમ પડ્યું 1.992648 એને ગુણ્યા 10⁻23 આટલા ગ્રામ માલુમ પડ્યું. કારણ કે 1 કાર્બન પરમાણુ તો ખૂબ સૂક્ષ્મ હોય. એનું દળ કેટલું થાય? તો બહુ સૂક્ષ્મ દળ થાય. કેટલા ગ્રામ થયું? 10⁻23 એટલા ગ્રામ. આટલું સૂક્ષ્મ દળ થયું. 1.992648 આંકડો યાદ રાખવાનો છે તમારે આ કાર્બનના પરમાણુ દળનો. 1.992648 એને ગુણ્યા 10⁻23 એટલા ગ્રામ. એટલે ચાલો આટલા ગ્રામ કાર્બન લે એટલે કેટલો કાર્બન આવે? તો તમે કહેશો સાહેબ એ તો એક જ પરમાણુ આવે ને ખાલી, આના બરાબર તો શું થાય? 1 કાર્બન પરમાણુ થાય. હાલો આના બરાબર તો 1 કાર્બન પરમાણુ થાય. કારણ કે 1 કાર્બનનું જ આ દળ છે. તો હવે આપણે તો કાર્બન લીધો કેટલો? 12 ગ્રામ. તો ભાઈ 12 ગ્રામમાં કેટલો હશે? તો 12 ગ્રામ બરાબર કેટલા કાર્બન પરમાણુની સંખ્યા થશે? બરાબર, પ્રશ્ન ચિહ્ન. 12 ગ્રામ બરાબર
કેટલા કાર્બન થાય? પ્રશ્ન ચિહ્ન. ચાલો વિદ્યાર્થી મિત્રો ગણતરી કરો જોઈએ તમે લોકો. તમને ત્રિરાશિ મૂકતા તો આવડે. ચાલો ગણતરી કરો કેટલા થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમે લોકોને ત્રિરાશિ છે એ મૂકીને ગણતરી કરેલી હોય તો કેટલા આવે છે ચેક કરીએ. જો ત્રિરાશિ તો 12 ગુણ્યા 1, 12 ગુણ્યા 1 અને આ આવશે છેદમાં અહીંયા 1.992648 અને એને ગુણ્યા થશે 10⁻23. બરાબર છે. ચાલો હવે જુઓ શું થશે. બહુ સરળ ગણતરી હતી, મોઢે થઈ જાય એવી હતી. જુઓ આ 1.99 એટલે લગભગ 2, તો 12/2 ખબર જ પડે તમને. 12/2 કેટલા થશે? તો થશે 6. પણ આ 12/2 નથી, 2 કરતાં થોડુંક ઓછું છે એટલે 12 ઉપર સમથિંગ આવશે. કેટલું સમથિંગ? તો 0.022. કેલ્ક્યુલેટરથી કરશો તો આટલું આવશે 6.022 ગુણ્યા આ -23 છેદમાં છે એને અંશમાં લઈ જઈએ તો 10⁻23 થઈ જશે. તો એને ગુણ્યા થશે 10⁻23. તો આ જે અંક આપણને મળ્યો છે, આ જે સંખ્યા મળી છે, એક અંક મળ્યો છે, એને પ્રમાણિત ગણવામાં આવે છે. એને પ્રમાણિત ગણીને એને 1 મોલ તરીકે સ્વીકારવામાં આવેલ છે. તો આને શું કહેવામાં આવે છે? આટલા કાર્બન પરમાણુની સંખ્યા, એટલે એને કહેવામાં આવે છે 1 મોલ. તો આ અંક છે એ એમણમ ક્યાંયથી નથી કોઈ અંદાજે સીધો ધારી લીધો. એ એક ચોક્કસ ગણતરી કરીને આવે છે કે ભાઈ 12 ગ્રામ કાર્બન પર હોય તો એમાં પરમાણુની સંખ્યા બતાવે છે. હવે એક આ અંક છે, આ અંક 6.022 ગુણ્યા 10⁻23 એના માટે. તો આ જે સંખ્યા છે એને શું ગણવામાં આવે છે ખબર છે? એવોગેડ્રો આંક પણ કહેવામાં આવે છે. આ જે સંખ્યા છે, કઈ સંખ્યા? તો 6.022 ગુણ્યા 10⁻23. આ સંખ્યા એને એવોગેડ્રો આંક, એવોગેડ્રો આંક Na એની સંજ્ઞા પણ કહેવાય છે. ટૂંકમાં 1 મોલ એટલે એવોગેડ્રો આંક જેટલા ઘટક કણો. કેટલા? એવોગેડ્રો આંક Na, નંબર ઓફ એવોગેડ્રો એની સંજ્ઞા. બરાબર, યાદ રાખજો. આ N, કેપિટલ N આમ લખવાનું, કેપિટલ N અને કેપિટલ A. અને શું વચ્ચે આવી? નંબર્સ ઓફ એવોગેડ્રો, એટલે કે એવોગેડ્રો આંક, અથવા તો એને કહેવાય એવોગેડ્રો અચળાંક. આંક ન કહેવું હોય તો ને એવોગેડ્રો અચળાંક, અથવા એને કહેવાય એવોગેડ્રો સંખ્યા એમ પણ કહી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ મોલ સંકલ્પના. બરાબર. શા માટે? તો વ્યવહારિક આવી સરળતા માટે. ગણતરીઓ કરતા હોય ત્યારે ખૂબ ખાસ કરીને રસાયણ, નાના કોઈ રસાયણોને સંબંધિત, એના ઘટક કણોને સંબંધિત વાત કરતા હોય ત્યારે મોટી સંખ્યાની વાત આવે કે ભાઈ આટલા બધા ઘટક કણો છે,
તો એટલા બધા ઘટક કણો ન કહેવા હોય તો એની જગ્યાએ એક નાનો શબ્દ મુકાય મોલ. બે 1 મોલ અથવા 2 મોલ અથવા 5 મોલ. બરાબર, એટલે ખૂબ મોટો આંકડો આપણે બોલવો પડે નહીં. આ એની વ્યાખ્યા છે. આ ગણતરી છે કે ભાઈ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે કાર્બનનું દળ માપીએ તો એક કાર્બન પરમાણુનું દળ આટલા ગ્રામ મળે. આપણે સરળતા માટે રિવર્સ લખ્યું, એટલે એનો અર્થ કે આટલા ગ્રામ કાર્બન એટલે એક કાર્બનનો પરમાણુ થયો તો 12 ગ્રામમાં કેટલા થશે? તો ત્રિરાશિને ઉકેલીએ 12 ગુણ્યા 1 છેદમાં આવશે આટલું, એટલે કે 6.022 ગુણ્યા 10⁻23. એને કહેવાય એવોગેડ્રો અચળાંક. એની સંજ્ઞા છે Na. વચ્ચાઈશું એને નંબર ઓફ એવોગેડ્રો. ચાલો, આ થઈ મોલ સંકલ્પના. કન્સેપ્ટ એકદમ ક્લિયર તમારા મગજમાં થઈ ગયો હશે. ચાલો નેક્સ્ટ, એના ઉપર આધારિત એક એના જેવી જ બીજી સંકલ્પના છે એ લઈએ આપણે. મોલર દળ. શું લઈએ? મોલર દળ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે જે બીજો અગત્યનો એવો ટોપિક છે મોલર દળ, મોલર માસ. વોટ ઇઝ મોલર માસ? જો એનું નામ છે ને એ જ એની વ્યાખ્યા છે. તમે વ્યવસ્થિત વાંચો. મોલર દળ એટલે કેટલું દળ, કેટલો પદાર્થ લેવાનો કે એના દળને મોલર દળ કહેવાય. તો નામ જ એનું જુઓ તમે. 1 મોલ પદાર્થ. પદાર્થ કેટલો લેવાનો? 1 મોલ પદાર્થ લેવાનો. એના દળને શું કહેવાય? તો એના દળને મોલર દળ કહેવાય. સાવ સરળ છે, બરાબર. તો આપણે વ્યાખ્યા લખીએ. મોલર દળની વ્યાખ્યા લખીએ. તો મેં તમને કીધું એમ વ્યાખ્યા તો સરળ તમે જાતે લખી શકશો. હવે કે 1 મોલ જેટલા પદાર્થના ગ્રામમાં દર્શાવેલા દળને તે પદાર્થનું મોલર દળ કહેવાય. આ વ્યાખ્યા થઈ ગઈ. કેટલો પદાર્થ લેવાનો? 1 મોલ. 1 મોલ એટલે કેટલો? તો આટલા પરમાણુઓ લેવાના, અથવા એટલા અણુ લેવાના, અથવા એટલા એના ઘટક કણો લેવાના. કેટલો? 6.022 ગુણ્યા 10⁻23 એટલા ઘટક કણો લેવાના. એટલે 1 મોલ પદાર્થ લીધો કહેવાય. તો એટલા પદાર્થનું જે દળ થાય એ દળને શેમાં દર્શાવવાનું? ગ્રામમાં દર્શાવેલું દળ. હો, કારણ કે દળને તો આપણે કિલોગ્રામમાં દર્શાવી શકીએ, નકર કિલોગ્રામ નહીં. ગ્રામમાં દર્શાવેલા દળને તે પદાર્થનું મોલર દળ કહેવાય. એના માટે આપણે સૂત્ર લખીએ તો એનું સૂત્ર શું થાય? જો મોલર દળ શોધવું હોય તો, અથવા દળ ઉપરથી મોલર દળ જોતું હોય તો એનું સૂત્ર મોલર દળ બરાબર પદાર્થનું દળ છેદમાં પદાર્થના મોલ. આ સૂત્ર મેં લખ્યું, બરાબર.
કેવી રીતે સૂત્ર આવ્યું? તો વ્યાખ્યા ઉપરથી સૂત્ર આવ્યું છે, અથવા ઉલટું કરીએ, વ્યાખ્યા તો સૂત્ર જ છે. જુઓ તમે કોઈ પણ આવું સૂત્ર તમે જાણતા હો ને, એટલે એની વ્યાખ્યા બનાવવી બહુ સરળ. શું કરવાનું? છેદને એકમ કરી નાખવાનો. પદાર્થના મોલ છેદમાં છે એને એકમ કરી નાખો. ભાઈ 1 મોલ પદાર્થ કેટલો લઈ? 1 મોલ લઈ, એટલે છેદમાં તો 1 આવે. છેદમાં 1 એટલે 1 આવે તો શું થાય? મોલર દળ બરાબર પદાર્થનું દળ. મોલ તો કેટલા લીધા? 1. તો જે આ છેદમાં 1 આવે તો જો હું એને આડું રાખી દઉં તો જે પદાર્થનું દળ છે એને જ મોલર દળ કહેવાય. થાય ને? 1 મોલ પદાર્થ લઈ લ્યો તો એનું જે દળ હોય એને જ મોલર દળ કહેવાય. પણ ક્યારે? કે આ જે દળ છે ને એ શેમાં હોવું જોઈએ? ગ્રામમાં હોવું જોઈએ. પદાર્થનું દળ લેવાનું, પણ શેમાં લેવાનું છે? ગ્રામમાં રાખવું પડે. બરાબર? તો આ વ્યાખ્યા છે એ આ સૂત્ર ઉપરથી જ આવેલી છે કે 1 મોલ પદાર્થનું દળ, એટલે છેદ 1 થઈ ગયો તો 1 મોલ પદાર્થનું જે દળ થાય એને બરાબર મોલર દળ જ કહેવાય. વ્યાખ્યા થઈ ગઈ. બરાબર? બીજી એક વ્યાખ્યા બહુ અગત્યની છે, અન્ય વ્યાખ્યા. તો આપણે લખી બીજી વ્યાખ્યા. મોલર દળની બીજી વ્યાખ્યા આપીશ. આ એની ઓરિજિનલ વ્યાખ્યા. હવે આપણે એક ડુપ્લિકેટ વ્યાખ્યા આપીશ, પણ એ ઓરિજિનલને ટક્કર મારે એવી છે. જો પરમાણવીય દળ કે આણવીય દળ ને AMU ના બદલે ગ્રામ પ્રતિ મોલમાં દર્શાવવામાં આવે તો તેને મોલર દળ કહેવાય. પછી એને પરમાણવીય દળ સાચું, પણ કેવું? તો મોલર પરમાણવીય દળ કહેવાય. મોલર દળ કહેવાય. એટલે આ બીજી વ્યાખ્યા. જુઓ શું કર્યું એમાં બીજી વ્યાખ્યામાં, કે પરમાણવીય દળ હોય કે આણવીય દળ હોય. આપણે ભણી ગયા છીએ આગળ પરમાણુ દળ ને આણવીય દળ. બરાબર? 1 થી 20 તત્વોના પરમાણવીય દળ મેં તમને લખાવ્યા હતા, યાદ કરો. હાઇડ્રોજન પરમાણવીય દળ કેટલું? 1 AMU. કાર્બન પરમાણવીય દળ યાદ કરો કેટલું? 12 AMU. ઓક્સિજનનું પરમાણવીય દળ ખબર હોવી જોઈએ તમને, 16 AMU. 20 નંબરનું કેલ્શિયમ પરમાણવીય દળ યાદ કરો એનું કેટલું? 20 નંબર. 20 એનો પરમાણુ ક્રમાંક છે. પરમાણવીય દળ 40 AMU. તો સામાન્ય રીતે આપણે પરમાણવીય દળને શેમાં દર્શાવીએ છીએ? AMU એકમમાં, એટોમિક માસ યુનિટ. એના પછી આપણે પરમાણવીય દળ પછી આણવીય દળ ગયા વખતે ભણ્યા હતા, યાદ કરો. દાખલા તરીકે H2O. તો બધા પરમાણુઓના પરમાણવીય દળનો કુલ સરવાળો, હાઇડ્રોજનનો 1, બીજા હાઇડ્રોજનનું 1 એટલે 2, અને ઓક્સિજનના 16. 1, 1 અને 16 કેટલા થશે? 18 AMU.
એસેટિક એસિડ લખાયું હતું, મેં તમને ગણતરી એ કરાવી હતી. કેટલું? તો 60 AMU તમારી પાસે લખેલું હશે ગયા વખતના લેક્ચરનું, બરાબર. બધાનો ટોટલ મારો 2 કાર્બન છે, 2 ઓક્સિજન છે, 4 હાઇડ્રોજન છે, બધાનો ટોટલ મારો 60 AMU થાય. તો જનરલી આપણે પરમાણવીય દળ હોય, આ બધા પરમાણુ છે એટલે એનું પરમાણવીય દળ કહેવાય. આ બે અણુ છે તો એ એનું આણવીય દળ છે. એને શેમાં દર્શાવીએ છીએ? AMU એકમમાં દર્શાવીએ છીએ, પણ AMU એકમમાં નહીં દર્શાવવાનું. પરમાણવીય દળ કે આણવીય દળને AMU ના બદલે શેમાં દર્શાવવાનું છે? તો એને જો ગ્રામ પ્રતિ મોલ એકમમાં દર્શાવવામાં આવે તો એને મોલર દળ કહેવાય. બરાબર. ઉદાહરણ લઈને સમજાવું જો તમને. ઉદાહરણ લઉં એક. પેલું ઉદાહરણ આજ લઉં છું, સમજાઈ જાય એટલા માટે. ભાઈ હાઇડ્રોજનનું પરમાણવીય દળ, હાલો હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું? તો હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું કહેશો તમે? અહીંયા લખ્યું આપણે 1 AMU, બરાબર. AMUમાં તો ખબર જ છે તમને. ભાઈ હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું? થોડું વ્યવસ્થિત લખીએ આપણે. હાઇડ્રોજનનું પરમાણવીય દળ બરાબર, તો તમને ખબર છે 1 AMU થાય. પણ એ જ હાઇડ્રોજનના પરમાણવીય દળને 1 AMU ન કહેતા, જો 1 ગ્રામ પ્રતિ મોલ કહેવામાં આવે તો એનું પરમાણવીય દળ જ છે, માત્ર એકમ જુદો. આ 1 AMU એટલે શું બતાવે છે? તો યાદ રાખજો, 1 AMU એટલે એ બતાવે છે માત્ર એક હાઇડ્રોજન પરમાણુનું દળ. ખાલી એક હાઇડ્રોજન જે સૂક્ષ્મ છે ને એનું દળ કેટલું? તો 1 AMU. આ શું બતાવે છે? ગ્રામ પ્રતિ મોલ. એક હાઇડ્રોજનનું નથી દળ બતાવતું, આ એમ બતાવે છે. તમને અહીંથી જ ખબર પડે કે 1 મોલ હાઇડ્રોજન લેવામાં આવે, કેટલા લેવાના? 1 મોલ એટલે કે 6.022 × 10⁻23. સોરી, અહીંયા સુધારજો, -23 નહીં હોય, +23 આવશે, બરાબર. સુધારજો અહીંયા. તો 6.022 × 10⁻23 અહીંયા છે એટલા. તો 1 મોલ એટલે કે આટલા 6.022 × 10⁻23 એટલા હાઇડ્રોજન પરમાણુઓનું દળ બતાવે છે. 1 મોલનું દળ બતાવે છે. 1 મોલનું જે દળ હોય એને તો આપણે શું કહીએ છીએ? એને તો મોલર દળ કહીએ છીએ. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આના બરાબર આ કઈ રીતે આવે? તો ત્રિરાશિથી. સાવ સહેલી વસ્તુ છે, ત્રિરાશિથી. જો મૂકીએ, આપણે ગણતરી કરી જોઈએ. જો તમે ન કરતા, રફમાં ખાલી 1 હાઇડ્રોજન પરમાણુનું દળ, તો એ તમને ખબર છે 1 AMU. હવે AMU એટલે તમને ખબર છે
એએમયુ એટલે 1.660656 ગુણ્યા 10⁻²4 એટલા ગ્રામ થાય. તો એક હાઇડ્રોજન પરમાણુ હોય ને તો આટલા ગ્રામ થાય. તો 6.022 ગુણ્યા 10⁻23 એટલે કે 1 મોલ હોય તો દળ કેટલું થાય? હાલો ગણતરી કરો. એક પરમાણુ હોય ને તો એનું દળ આટલું થાય, એક એએમયુ. પણ એએમયુની કિંમત મૂકી દો તો 1.660656 ગુણ્યા 10⁻24 એટલા ગ્રામ. તો 1 મોલ એટલે તો આટલા થઈ ગયા 6.0. તો આનો બેનો ગુણાકાર થાય. કોનો ગુણાકાર? 6.022 ગુણ્યા 10⁻23 એને ગુણ્યા પાછા 1.660656 ગુણ્યા 10⁻24 અને એના છેદમાં તો ખાલી એક જ આવવાનું, બરાબર. તો આ બેનો ગુણાકાર તમે કરો 6.022 ગુણ્યા 1.66 10 આવે અને -24 ને 23 એટલે -1 વધે. 10 ગુણ્યા -1 1 થઈ જાય 1. તો 1 એએમયુ બરાબર 1 ગ્રામ પ્રતિ મોલ થઈ જાય. 1 એએમયુ ને 1 ગ્રામ પ્રતિ મોલ બંને એક જ વસ્તુ છે. તમે ગણતરી કરીને મેળવી શકો. ચાલો આપણે દાખલાઓ ગણશું આવા ઘણા બધા, ત્યારે વધારે વિશેષ ખબર પડશે તમને. 1 એએમયુ એટલે ખાલી એક હાઇડ્રોજનનું દળ બતાવે છે, એ મોલર દળ નથી. 1 ગ્રામ પ્રતિ મોલ લ્યો તો એ 1 મોલ હાઇડ્રોજન પરમાણુ ઓનું દળ બતાવે છે. પરમાણુઓ થઈ ગયા, જો ઘણા બધા થઈ ગયા. આ એક વચન, આ બહુવચનમાં આવી ગયા, કેટલા બધા છે. તો આને આપણે મોલર દળ કહેવાય. એવી જ રીતે બીજું ઉદાહરણ આપું તમને. જો અહીંયા કે ભાઈ H2O નું આણવીય દળ, તો તમને ખબર છે પાણી H2O એનું આણવીય દળ કેટલું થાય? તો 18 એએમયુ. અને આમ પણ લખાય કે ભાઈ 18 ગ્રામ પ્રતિ મોલ. બંનેમાં શું ફેર છે? તો 18 એએમયુ એટલે એ શું બતાવે છે? માત્ર એક H2O અણુનું દળ છે. આ શું કહે છે? તો આ તો એમ કહે છે કે એક H2O અણુનું નહીં, ઘણા બધા અણુઓનું દળ છે. 1 મોલ અણુઓનું દળ છે આ. તો 1 મોલ અણુઓનું દળ એટલે એને આપણે મોલર દળ કહી શકીએ. તો આ જે આણવીય દળ દર્શાવ્યું ને 18 ગ્રામ પ્રતિ મોલ, એ મોલર દળ છે ભાઈ, કારણ કે 1 મોલનું દળ છે. આ 1 ગ્રામ પ્રતિ મોલ જે પરમાણવીય દળ દર્શાવ્યું ને એ મોલર દળ છે, કારણ કે 1 મોલ પરમાણુઓનું છે. તો 1 પરમાણુનું દળ ખૂબ ઓછું હોય, 1 મોલ તો ઘણા બધા છે એ દળ વધારે હોય. 1 એએમયુ અને 1 ગ્રામ પ્રતિ મોલ, એમાં જમીન અને આસમાનનો તફાવત આપણે જેમ બોલતા હોય ને એવડો તફાવત છે. પણ છે તો બે એક જ. એક માત્ર આણવીય દળ બતાવે છે, એક બીજું છે એ મોલર દળ દર્શાવે છે. તો આ રીતે આપણે મોલર દળને રજૂ કરી શકીએ. હવે આપણે હાઇડ્રોજનનું પરમાણવીય દળ કેટલું લેવાનું? તમને પ્રશ્ન થાય કે સાહેબ અમારે દાખલામાં કેટલું લેવાનું? 1 એએમયુ લેવાનું કે 1 ગ્રામ પ્રતિ મોલ લેવાનું? તો જેવી જરૂરિયાત એવું લેવાય. 1 એએમયુ લેવાય અને 1 ગ્રામ પ્રતિ મોલે લેવાય. જેવી જરૂરિયાત એવું લેવાય. કેમ ખબર પડે કે એવી જરૂરિયાત છે? તો એ તો જ્યારે દાખલો ગણશું ને ત્યારે ખબર પડશે તમને, બરાબર. થોડાક દાખલા ગણશું એટલે ખબર પડી જશે કે ભાઈ એએમયુમાં લેવું કે ગ્રામ પ્રતિ મોલમાં લેવું. અન્ય સાથે જે ગુણાકાર ભાગાકાર થતા હોય ને એના શેમાં છે? એએમયુમાં છે કે ગ્રામમાં? એ મુજબ આપણે લેવા પડે. સરળ વસ્તુ છે, આવડી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે આ બેનને આટલું જ રાખીએ.
બે સંકલ્પના ખાસ તૈયાર કરજો, મોલ સંકલ્પના અને મોલર દળ. નેક્સ્ટ ટાઈમ આપણે આનો જ ઉપયોગ કરીને બીજા કેટલાક સૂત્રો છે એ બનાવશું. હજુ આપણે ત્રીજું લેવું છે મોલર કદ, એસટીપી પરિસ્થિતિ, એનટીપી પરિસ્થિતિ શું છે, સૂત્રો બનાવવા છે. પણ આજે અહીં સુધી રાખીએ. આ તમે લોકો તૈયાર રાખજો. નેક્સ્ટ ટાઈમ આપણે અહીંથી જ આગળ છે વધીશું.